નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારીના આદિવાસી વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જેમાં આદિવાસી વિસ્તારોના ઝૂંપડાઓ હટાવવામાં આવશે અને ત્યાં કેટલાક લોકોને ઘર તો કેટલાક લોકોને અન્ય લાભો મળશે, જે બાબતે ભાજપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। ભાજપનું કહેવું છે કે ખાસ કરીને ચૂંટણી નજીક આવે ત્યારે આવી પ્રકારની ભ્રામક અફવાઓ સોશિયલ મીડિયા મારફતે ફેલાવવામાં આવે છે, જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય છે। નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા અફવાઓ પર વિશ્વાસ ન કરે અને અધિકૃત માહિતી પર જ આધાર રાખે। આ દરમિયાન સભામાં હાજર આગેવાનોએ કેટલાક મુદ્દાઓ અંગે વાત કરી હતી અને ભાજપનું ધ્યાન દોર્યું હતું। આદિવાસી સમાજના લોકો લાંબા સમયથી જ્યાં વસવાટ કરે છે તે તમામ પરિવારોના નામ યોગ્ય રીતે નોંધવામાં આવે તેવી માંગ સભામાં ઉઠાવવામાં આવી હતી। કોઈપણ પ્રકારના સ્થળાંતર પહેલા અસરગ્રસ્ત પરિવારો માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, ત્યારબાદ જ નોટિસ આપવામાં આવે તેવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી। સભામાં આ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જો કોઈ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવાની થાય તો તે પહેલા આદિવાસી સમાજના આગેવાનોને વિશ્વાસમાં લેવામાં આવે અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ જ આગળની કામગીરી કરવામાં આવે। એકતરફી અને ઉતાવળભરી કાર્યવાહીથી સામાજિક અસંતોષ ઊભો ન થાય તે માટે સાવચેતી રાખવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી। સભામાં હાજર લોકોએ જણાવ્યું કે દેવીનો પાર્ક વિસ્તારમાં એસીબીની ઓફિસ બનાવવા માટે જગ્યા ખાલી કરાવવાની ચર્ચા ચાલી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। જે થોડા સમયથી આદિવાસી સમાજના ઘરો વિશે જે દુષ્પ્રચાર ચાલી રહ્યો હતો એને માટે આદિવાસી સમાજના આગેવાનો સાથે જિલ્લાના પ્રમુખ શ્રી ભુરાભાઈ, હું બધા ભેગા થઈને ગત 23 તારીખે કમિશનરશ્રી સાથે મુલાકાત કરીને જે કંઈક પ્રશ્નો આદિવાસીઓના ઘરોના હતા એને માટે ચર્ચાઓ કરી। આદિવાસીઓના કોઈ પણ ઘરને બળજબરીથી વિસ્થાપિત કરવામાં નહીં આવે એવી ખાતરી કમિશનરશ્રીએ આપી છે। બીજી વાત કે જે કંઈક આકારણીવાળા ઘરો છે એ આકારણીવાળા ઘરોના જે 25 વર્ષથી 30 વર્ષથી જે આદિવાસી રહે છે એમના ઘરોને માટે પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે એક અલાયદી વ્યવસ્થા કોર્પોરેશનમાં ઊભી કરીને એક માણસને અલાયદો એને માટે ડેપ્યુટ કરીને નિમણૂક આપીને એ જે કંઈક આકારણીવાળા ઘરો છે એના ડોક્યુમેન્ટેશન તૈયાર કરી, કાગળો વ્યવસ્થિત તૈયાર કરી એને સરકારમાં મોકલવા માટેની એક વ્યવસ્થા ઊભી કરવાની પણ એક બાંહેધરી આપી છે। બીજી વાત એ પણ છે કે જે કંઈક આદિવાસીઓના પ્રશ્નો છે એને માટે ભવિષ્યમાં પણ કંઈક મુશ્કેલી ઊભી થાય તો આદિવાસીઓના સમાજના આગેવાનોને બોલાવીને એને વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરશું એવી પણ કમિશનરશ્રીએ ખાતરી આપી છે। અને કમિશનરશ્રી ચોખ્ખું કહ્યું છે કે ભાઈ કોઈ પણને બળજબરીપૂર્વક વિસ્થાપિત કરવામાં નહીં આવે અને જે કંઈક ભ્રામક પ્રચારો, જૂઠ્ઠા પ્રચારો જે કંઈ ચાલી રહ્યા છે એનું સંપૂર્ણ ખંડન કમિશનરશ્રીએ પણ કર્યું છે અને અમે પણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભુરાભાઈ અને હું પણ એક ધારાસભ્ય તરીકે એ વાતનું સંપૂર્ણ ખંડન કરીએ છીએ કે આવી કોઈ જ ચર્ચા ચાલી નથી અને કોઈ પણ આદિવાસીને બળજબરીપૂર્વક વિસ્થાપિત કરવાના થતા જ નથી। કોઈ પણ જગ્યાએ નવી નગરીની વાત નથી, કોઈ પણ આદિવાસી વિસ્તારની અંદર કોઈને પણ બળજબરીપૂર્વક વિસ્થાપિત કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી એવી સંપૂર્ણ ખાતરી કમિશનરશ્રીએ આપી છે।